ગુજરાતનો આવાજ। તો ભરૂચ જિલ્લાના આમોદ શહેર તથા તાલુકામાં કાળઝાળ ગરમીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। આમોદ શહેર તથા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાય દિવસથી અતિશય અંગ દઝાડતી ગરમી પડતી હતી। આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતા કરા સાથે વાદળ સાથે ભારે પવન ફૂંકાવાનો ચાલુ થયો, જેના કારણે ધૂળની દમરીઓ ઉડતી નજરે પડી। કેટલાક લોકો ઘરના પતરા પણ ઉઠવા પડ્યા હતા। ભારે પવન, આંધી, ગાજવીજ સાથે હળવો વરસાદ ચાલુ થયો। ભારે પવનથી ગામડાઓમાં આંબા પર લાગેલ કેરીઓ પણ ખરી પડી હતી, જ્યારે કેટલાક ખેડૂતોના ખરીમાં મૂકેલ મગ તેમજ તુવેર, ઘઉં જેવા અન્ય પાકી ગયેલ પાકને પણ વરસાદના કારણે નુકસાન થવા પામ્યું હતું। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।